વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ। તો અંતર્ગત કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે ધ્વજવંદન કર્યું। રાઘવજી પટેલે ગણતંત્ર દિવસની પ્રજાજનોને શુભકામના પાઠવી। આઝાદીની લડાઈમાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આ અંતર્ગત પોલીસ જવાન અને હોમગાર્ડના જવાનોએ પરેડ યોજી અને સ્વચ્છ ભારત માટે અને વ્યસન મુક્તિનો આદેશ આપવા માટે સંદેશ આપ્યો। રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખિયા, ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયા તથા ઉપલેટા મામલતદાર ધનવાણી સહિત ઉપલેટાના પીઆઈ કે જાડેજા ઉપસ્થિત રહ્યા। દેશના 75મા પ્રજાસત્તાક દિવસની રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના આ ઉજવણી કાર્યક્રમમાં ખૂબ સુંદર રીતે ઉજવણીનું આયોજન થયેલ। આજે ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા, સરકારી ખાતાના વિવિધ સ્ટોલો દ્વારા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે જે સરકારી કર્મચારીઓએ પોતાની કામગીરી સારી રીતે શ્રેષ્ઠ રીતે બજાવી છે એવાઓને પ્રમાણપત્રો આપવા સહિતની ઘણી બધી કાર્યવાહી આ ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી।